તો હલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મંથન અને સેજાલાહી વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારના પોરમાં જો પરોઠા બનાવી લીધા છે આપણે, ચા છે અને લીલી ચટણી છે મરચાની ને એની. અને અમારા મંથનભાઈ છે ને જો નાસ્તો કરવા બેસી ગયા, કાં શિરામણ કરવા, એટલે બેસી ગયા છે. તો ચાલો અમે આજે છે ને હવે મંથનને સવારમાં ચા દૂધ છે એ બંધ કરી દીધું છે. અને હવે સવારથી છે એ મંથનને આવો નાસ્તો. તો મંથન છે એ સોસ ને પરોઠું ખાય છે, નહીં દીકા? 10:15 ને એટલો ટાઈમ થઈ ગયો છે ને અમારા મંથનભાઈને હવે આંગણવાડીએ જવાનું છે. તો તૈયાર થઈ ગયા કાં? અને આ ખટારો જો એના નાનીમાં સવારના પોરમાં શાકભાજી લેવા ગામમાં ગયા ને તો મંથન માટે લઈ આવ્યા. કારણ કે મંથનને મજા નહોતી ને, તો મેળા મંથનને કરેલા નહોતા એ કોઈ, અને મેળામાં જાય તો આ ખટારો એને બહુ ગમતો હતો, તો લેવા નહોતો. તો એને નાનીમાં છે એ મેળા કરવા ન ગયા તો કાંઈ નહીં, પણ ગામમાંથી છે એને આ ખટારો બહુ ગમતો હતો ને તો લઈ આવી દીધો છે. ને ચાલો હવે મંથનભાઈ આંગણવાડીએ જવાનું છે. ચાલો હવે ચાલો જલ્દીથી ચાલો જવાનું છે. હાલો, તૈયાર થઈ ગયા તમે? જય શ્રી કૃષ્ણ. લ્યો, ખુશ રહો, આયુષ્માન ભવ, નિરોગી ભવ અને ડાયા થઈ જાવ ને હોશિયાર બનો. હાલો, તો નવો ખટારો આવ્યો નથી. હાવ ખટારામાં હમણાં તો બેગ દી બહુ રમશે, નહીં? માલ ભરાય એવો ખટારો છે તમારો? હા જો, હા કોઈને ભાડે કઈ માલ ભરવા જોતો હોય ને તો કેજો હો, અમાર મંથનભાઈ આવશે. કાં? હા, હે વાહ રે વાહ. દાળ ઢોકળી બનાવી તારે વ્યારુમાં? હાલો, મંથનભાઈ છે ને દાળ ઢોકળી હાનના વારુમાં કેક માં બનાવી દે ને બહુ મન થયું તો આપણે બનાવી છે. તો એને મનવિહા થઈ જાય તો એના સારું છે ને મેં અહીંયા 1.5 કપ જેટલી છે, આ કપનો માપ છે, 1.5 કપ જેટલી છે એ તુવેર દાળ લીધી છે. અને એ તુવેર દાળને છે એ આપણે 3-4 પાણીએ ધોઈ અને ધીમા ગેસ ઉપર છે ને એ બાફવા પહેલા ફટોફટથી છે એ આપણે મૂકી દઈએ. હવે આપણે 2-4 પાણીએ છે એને ધોઈ લીધું. હવે આપણે છે એમાં દાળની અંદર છે એ પાણી વધારે જ નાખશું પહેલેથી, અને હળદર અને મીઠું નાખી અને બાફવા છે એ મૂકી દેશું. એટલે એ છે એ જલ્દીથી છે એ બાફવાઈ જાય. અત્યારે આપણે છે ને આમાં અડધી ચમચી જેટલું જ મીઠું નાખેલું છે અને અડધી ચમચી જેટલી છે એ આપણે હળદર નાખેલી છે. હવે આપણે કુકરનું ઢાંકણું છે એ બંધ કરી અને ગેસ ઉપર છે એ આપણે એને બાફવા છે એ મૂકી દેશું. ધીરે ધીરે હે એ બફાઈ જાય. અહીંયા જો આપણે છે એ દાળ ઢોકળીની દાળ છે એ તો બફાવા મૂકી દીધી છે. ને અહીંયા મારા માં છે ને એ આજે વાછડા દાદાની છે એ લાપસી બનાવે છે. તો ગોળનું આંધણ મૂકી દીધું હતું અને એમાં લોટ છે એ નાખી દીધો છે. તો અહીંયા છે એ થોડીક લાપસી પણ છે એ મારા માં બનાવે છે. તો આને હવે ધીરા ગેસે આપણે આમને રહેવા દેશે મારા માં. જો અહીંયા છે એ મારા માએ એકદમ સરસથી છુટ્ટી છે ને, જો વાછડા દાદાની લાપસી છે એ કરી લીધી છે. ને આપણે હવે છે એ દાળ ઢોકળીની દાળ છે એ પણ આપણી બફાઈ ગઈ છે. દાળ તો છે એ આપણે બાફી લીધી છે. હવે આપણે છે એ ઢોકળીનો લોટ બાંધી લઈએ. દાળ ઢોકળી બનાવવા માટે ઢોકળી તો આપણે બનાવી જ જોશે, તો એનો લોટ બાંધવો. અહીંયા આપણે છે એ 1 વાટકો જેટલો છે એ ઝીણો ઘઉંનો લોટ લઈ લીધો છે. હારે આપણે 1 ચમચી જેટલો છે એ ચણાનો લોટ નાખશું. એટલે અહીંયા આપણે છે એ દાળમાં પણ મીઠું આવશે, એટલે અડધી ચમચી જેટલી છે એ નમક લઈ લેશું. અડધી ચમચી છે આપણે હળદર લઈ લેશું. 3 ચમચી છે આપણે હિંગ લઈ લેશું. 1 મોટી ચમચી છે આપણે ધાણા જીરું પાવડર લઈ લેવું. 1 ચમચી છે આપણે લાલ મરચું પાવડર નાખી દેવું. થોડીક છે ઝીણી કાપેલી છે આપણે ધાણા ભાજી લીલી છે એ લઈ લીધી છે. તમે એનો લોટ બાંધો એની અંદર તમે ધાણા ભાજી નાખો કે નહીં જરા કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અમે તો છે એ ગામડાની અંદર દેશી રીતે બનાવીને એટલે નાખી. 1 પાવડું જેટલું છે આપણે મોણ નાખી દેવાનું છે. હવે આ બધું પહેલાં આપણે છે ને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે હે એ ઢોકળી હાટું લોટ બાંધવાનો છે. એકદમ કઠણ પણ નહીં અને એકદમ
ઢીલો પણ નહીં, એ રીતનો આપણે ઢોકળીનો લોટ છે એ બાંધવાનો છે. તો થોડુંક થોડુંક પાણી આપણે નાખતા જઈશું અને ઢોકળી માટે છે એ લોટ બાંધી લેવું. તો આપણે આ રીતના જો ઢોકળી બનાવવા માટે લોટ બાંધી લીધો છે. તો આ એકદમ તમે જોઈ લ્યો, એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતના આપણે ઢોકળીનો લોટ છે એ બાંધી લીધો છે. અને આને આપણે હવે ઢાંકી અને 5 મિનિટ સુધી છે એ રહેવા દેશું. દાળ છે ને એ ચડી ગઈ છે, તો એને આપણે ખોલી અને જોઈ લેશું. હા, આપણી દાળ છે એ એકદમ સરસથી છે એ બફાઈ ગઈ છે. તો આપણે એમાં છે એ પાણી નાખવાનું છે. પાણી વધારે જ નાખવાનું છે, કારણ કે આપણે ઢોકળી હજી નાખીએ અને આમાં ચડવાની છે. એટલે તો આપણે આ રીતના ઝેણીથી છે એ દાળને ઝેરી લેવાની છે. આપણી દાળ છે એ સરસ મજાની છે એ આપણે ઝેરી લીધી છે. તો અહીંયા મેં છે ને એક નાનું હાવ ઝીણું ઝીણું ટમેટું સુધારી લીધું છે અને એક છે એ ઝીણી ઝીણી સાવ ડુંગળી કાપી લીધી છે. એ આપણે દાળની અંદર છે એ નાખી દેવાની છે. અને અહીંયા આપણે છે એ આદું અને મરચું અને લાલ મરચુંનો ટુકડો નાખ્યો હતો અને 6-7 કળી છે એ આપણે લસણની નાખી છે. એ ખાંડી લીધું હતું અને આપણે એમાં નાખી દેવાનું છે. અહીંયા આપણે હે એ માંડવીના બી બાફવામાં ભૂલી ગયા હતા, પણ અત્યારે પણ આપણે નાખશું તો ચાલશે. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દેવું. અડધી ચમચી છે એ આપણે નમક નાખી દેશું. નમક આપણે બાફવામાં પણ થોડુંક નાખ્યું હતું અને આમાં પણ નાખી દેશું. અને આ બધી વસ્તુ છે એ આપણે સરસથી હલાવી લેવાની છે દાળમાં, એટલે મિક્સ થઈ જાય. અને દાળની અંદર છે એ આપણે પાણી વધારે જ રાખેલું છે. જેમ બને એમ દાળ આછી હશે ને તો દાળ ઢોકળી છે એ પછી આપણે ઢોકળી નાખીએ ને એ પછીથી એકદમથી છે એ જાડી થઈ જાય છે. તો આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી. અને અહીંયા આપણે છે એ 2 પાવડા જેટલું છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે દાળ ઢોકળીની દાળ વઘારવા માટે આપણું તેલ સરસથી છે એ ગરમ થઈ ગયું છે. તો આપણે છે એ દાળના વઘાર માટે મેં અહીંયા લીમડાના પાન, તજ, 3-4 લવિંગ, જીરું લઈ લીધું, હિંગ લીધી છે, રાઈ લીધી છે અને હળદર લીધી છે. આ બધી વસ્તુ આપણે આમાં નાખી દેવાની છે. હવે આપણી દાળ છે એને નાખી દેવાની છે. ખૂબ સરસ રીતે થયો છે, સુગંધ છે એ ખૂબ જ સરસ રીતે છે એ આવે છે આપણી દાળનો. દાળ ઢોકળીની દાળ આપણે મસ્તનો વઘાર કરી લીધો છે. તો આને છે એ આપણે હવે ઉકળવા દેશું. અને અહીંયા બીજી બાજુની સાઈડમાં આપણો ઢોકળીનો લોટ છે એ આપણે રેસ્ટ ઉપર મૂકી દીધો તો 5 મિનિટ. તો હવે આપણે એમાં છે એ થોડુંક તેલ નાખી દેવું અને તે લોટને છે એ હાથેથી સરસ મસળી લેવાનો છે. હવે આપણે છે એ એક મોટું છે એ મીડિયમ સાઈઝનું લુવું છે એ બનાવી લેવું. અને આપણે પાટલો અને વેલણ છે એ લઈ લેશું. લોટવાળો છે એ આપણે લુવો કરી લેશું અને મોટી બધી છે એ આપણે આને રોટલીની જેમ વણી લેવાનું છે. ઢોકળી છે એ તમે તમારી રીતના આછી પાતળી છે એ રાખી શકો છો. ઘણાય છે એ જાડી છે એ વણતા હોય, પણ જેમ છે એ ઢોકળીને પાતળી તમે વણીને બનાવશો ને એમી ચડી પણ જશે સરસ જલ્દીથી અને ખાવામાં પણ એકદમ સરસ છે એ મજા આવશે. વણી લીધું છે. હવે આપણે છે એના નાના નાના ચેક્સ પાડવાના છે. ચેક્સ છે એ તમે તમારી રીતે બનાવી શકો છો. આપણે છે એ ત્રાસની અંદર છે એ ચેક્સ પાડવાના છે. ઘણાય છે એ ચોરસ પણ બનાવતા હોય, ઘણાય છે એ મોટી ખાલી એમનેમ જ કરતા હોય. તો આપણે આ રીતના છે એ થોડાક ત્રાસની અંદર ચેક્સ છે એ પાડી લેવું અને ઢોકળી છે ને એ બધી બનાવી લેવું. ચોરસની શેપમાં હે આપણે બનાવેલા હે નાના મોટા. અને અહીંયા છે આપણે વણતા જશું અને આપણી દાળ ઢોકળીની દાળ ઉકળે છે એની અંદર આપણે છે એ એક એક આ રીતના છે એ વણી અને નાખતા પણ જવાના છે. છૂટા છૂટા નાખશું એટલે આપણી ઢોકળી છે એ ભેગી ના થઈ જાય એકદમથી.
તો આપણી દાળ જો સરસની હવે ઉકળવા માંડી છે. આપણે છે બધી ઢોકળી વણી અને આપણી ઉકળતી દાળ છે એમાં આપણે નાખી દીધી છે. હવે આપણે છે એ ધીમે ધીમે છે એ દાળ ઢોકળીને ચડવા દેવું. જ્યાં સુધી આપણી ઢોકળી છે એ સરસથી ચડી ન જાય ને ત્યાં સુધી વચ્ચે વચ્ચે છે એ આપણે ઢોકળીમાં આ રીતના ચમચો ફેરવતા રહેવું વચ્ચે, એટલે છે એ ઢોકળી એકબીજા આરે છે એ ચોટે નહીં. પણ આપણી ઢોકળી છે એ એકદમ છૂટી છૂટી રીતે છે આપણે અમારા ગામડાની છે એ દેશી રીતના આપણે દાળ ઢોકળી બનાવી છે. તો હવે આપણે છે એ એન્ડ ઉપર એક મોટા લીંબુનો છે એ રસ નાખી દઈએ. લીંબુ છેલ્લે નાખીએ ને તો એનો ખટાશ અને એનો સ્વાદ છે ને સરસ આવે. અને આ જગ્યાએ છે તમે ખાંડ પણ જો ગળું પસંદ કરતા હોય તો નાખી શકો. થોડીક આપણે નાખશું ધાણા ભાજી. અહીંયા અમારા મંથનભાઈ છે એ સર્વ કરવા બેસી ગયા છે. કાં બહુ મન હતું, બનાવી દીધી ને માઈએ તને? તો અમારા મંથનભાઈ કે માં હાલો મારે છે ને એ કે ખાવા બેસી જવું છે ગરમ ગરમ. તો અમારા મંથનભાઈ છે એ સર્વ કરી લે છે જાતે જ. જો કેટલી સરસની હે આપણી દાળ ઢોકળી, એકદમથી સરસ ઘાટી ઘાટી હે એ મસ્ત મજાની બની છે. તો અમારા મંથનભાઈએ છે ને પોતાની જાતે જ છે એ સર્વ કરી અને દાળ ઢોકળી ખાવા બેસી ગયા છે. કેવી લાગી મંથન દાળ ઢોકળી? મસ્ત છે. ભાઈવી તને? હે સરસ. લે તો ચાલ જમવા માંડ હવે. હો તો હાલો મિત્રો, હવે આપણે બધા છે એ પણ વારું કરવા બેસી જાવ. તો તમને જો અમારે આ મસ્ત મજાની એકદમ અમારી છે એ ગામડાની રીતેથી છે અમે દાળ ઢોકળી આજે બનાવી છે હાલના વ્યારુમાં. અને સાથે જ છે એ આપણે બપોરનું થોડુંક શાક અને રોટલો છે અને બાકી આપણે વાછા દાદાની છે એ થોડીક લાપસી બનાવી છે. તો મિત્રો તમને છે ને અમારો આજનો બ્લોગ છે એ પસંદ આવે ને તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એક નાની એવી મસ્ત મજાની છે એ કમેન્ટ કરજો. મળશું પાછા એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.